તો મહેસાણા જિલ્લાના મોટીદાઉ ગામમાં આવેલ ઉત્કર્ષ વિદ્યાલયમાં શિક્ષકે વિદ્યાર્થી પર અત્યાચારની ઘટના પ્રકાશમાં આવી છે। ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી રેયાંશને ટેસ્ટ બાબતે મિત્રો સાથે મજાક કરવાના મુદ્દે શિક્ષક નીલ પટેલે સોટી વડે માર માર્યો હતો। આ ઘટનામાં વિદ્યાર્થીને પગ અને હાથના ભાગે ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ઘટનાને લઈ વાલીની ફરિયાદના આધારે શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે તાલુકા પોલીસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। જિલ્લા શિક્ષણાધિકારી બીએન પટેલે જણાવ્યું કે કોઈ વિદ્યાર્થીને શારીરિક સજા કરી હશે તો શાળામાં જરૂરથી ટીમ મોકલીને તપાસ કરાવાશે। આ સાથે જ જે પણ જવાબદાર હશે તેની સામે શિક્ષાત્મક પગલાં લેવા પણ સૂચવાશે। બાળકને શારીરિક શિક્ષાની મનાઈ છે। એટલે સાહેબ આ બાબતમાં મને કાલે જાણ થઈ રહી છે, બરાબર, જે બાળકને મારે એટલે એવો ડીઓ ઓફિસમાંથી જે શું કરવું કર્મચારી પાછળ એના નીતિ નિયમો જાણી અને હું જે યોગ્ય કાર્યવાહી કરવા માટે હું મંડળને જાણ કરીશ। આપના દ્વારા કોઈ શાળા શિક્ષકો છે એમને કોઈ સૂચના આપવામાં આવેલી છે કે આ રીતે શારીરિક શિક્ષા ન કરવી? હા, અગાઉની સૂચના મેં આપેલી છે કે બાળકને શારીરિક શિક્ષા નહીં કરવી એમ, બરાબર। અને શારીરિક શિક્ષા ન કરો એ મતલબ તમે 5 વખત લખવા આપો, વાલીને જાણ કરો, બરાબર, અને એ કામ કરવું, બીજું કંઈ કરવું નહીં એમ, શિક્ષાત્મક પગલાં લેવા નહીં એમ।